આપણે જોઈ શકીએ છીએ કે એના જે પ્રદેશ પ્રમુખ છે એક એક વિસ્તારોમાં ગયા અને ત્યાં દરેક કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એને સૂચના આપી કે નવી મતદાર યાદી સુધારણા કરવામાં આપણે શું કરવાનું છે. એમાં ખાનગીમાં પણ કેટલીક સૂચનાઓ હશે દરેક પોલિટિકલ પાર્ટી એ કરતી હોય છે, પરંતુ બાકીના જે પક્ષો છે, ખાસ કરીને કોંગ્રેસ તો ઊંઘતું રહ્યું હતું, રેલીઓ કરતા રહ્યા, અન્ય યાત્રાઓ કરતા રહ્યા, બે યાત્રાઓ કરી, પણ એને સઘન મતદાર યાદી સુધારવા માટેની કોઈ ધ્યાન આપ્યું નહીં. આમ આદમી પાર્ટીએ પણ ધ્યાન આપ્યું અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત બની જાય છે કે જો ભારતીય જનતા પાર્ટી આ રીતે દરેક વોર્ડમાં જઈને, દરેક વિસ્તારોમાં જઈને આ રીતે કામ કરી શકતી હોય તો બીજા પક્ષો કેમ ન કરી શકે? સવાલ એ આવીને ઉભો રહે છે. આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીએ કઈ રીતની કામગીરી કરી હતી, એના કેટલાક જે એક્સ ઉપર જે એમણે એ સમયે જે મૂકેલા હતા એ આપણે જોઈ શકીએ છીએ. એક્સમાં બધી જ વિગતો છે, પ્રદેશ પ્રમુખથી લઈને મુખ્ય પ્રધાન પોતે પણ આ રીતે દરેક જગ્યાએ મતદાર યાદીમાં સુધારણા અને મતદાર યાદી સુધારણામાં જે કર્મચારીઓ પર દબાણ હતું એ આત્મહત્યાઓ પણ કરવા લાગ્યા હતા. આ જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જાહેરાત કરવામાં હતી સઘન મતદાર યાદી, આવી યાદી જે સુધારણા માટે કોંગ્રેસની એક પણ યાદી જોવા નથી મળતી. હર્ષ સંઘવી હોય, ભૂપેન્દ્ર પટેલ હોય કે પ્રદેશ પ્રમુખ પંચાલ હોય, કોઈ પણ હોય, એ દરેક જગ્યાએ આ રીતે એમણે દરેક વિધાનસભા દીઠ આ રીતે એમણે ઝુંબેશ ચલાવી હતી, પરંતુ બીજા પક્ષો ઊંઘતા રહ્યા અને ભારતીય જનતા પાર્ટી મેદાન મારી ગયો. અમદાવાદમાં પણ ચારે બાજુ આ રીતે જ્યાં એમને નબળી બાબતો દેખાતી હતી ત્યાં આ પ્રકારે એમણે કરેલા હતા. એનો આજે એ સમયે જે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં મૂકવામાં આવી હતી. તો આ ખરેખર ગંભીર બાબત છે. જ્યાં રાધનપુરમાં વાત છે કે 30,000થી વધુ ખોટા મતદારો એક જ વિધાનસભા વિસ્તારમાં. તો આ રીતે અમદાવાદની જે 20 બેઠકો છે, વિધાનસભાની 20 બેઠકો ગણી શકાય, એમાં 8 લાખ મતદારો ઓછા થવા એ કોઈ નાની સૂની ઘટના નથી. કારણ કે 40,000 મતદારો એક વિધાનસભામાં આપણે ગણી શકીએ. એ હિસાબે જોઈએ તો ભાજપની જે કેમ્પેન કરેલું હતું એ કેમ્પેનની દરેક સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીએ મૂક્યું પણ હતું. એક્સ પર ખાસ કરીને એક્સ પર પણ એમને મૂક્યું હતું અને ફેસબુક ઉપર પણ કર્યું હતું. તો ચૈતર વસાવાએ પણ આના આરોપો મૂક્યા હતા અને કોંગ્રેસના પ્રમુખે પણ આરોપ મૂક્યા હતા અને ત્યાંથી જ આગળ વધી ન શક્યા. વોટ ચોરી માટે અપનાવવામાં આવે છે એ પદ્ધતિ તમે જો તો આપણે ગુજરાતમાં રહીએ છીએ, વર્ષોથી મતદાર યાદી ગુજરાતીમાં છપાય છે, ઉપયોગ થાય છે ચૂંટણીઓમાં. આ વિધાનસભા વિસ્તારમાં, આ CR પાટીલજીના લોકસભા વિસ્તારમાં એવું તો શું થયું કે અનેક મતદારોના નામ ક્યાંક હિન્દીમાં નોંધવામાં આવ્યા છે, ક્યાંક પંજાબીમાં નોંધવામાં આવ્યા છે, ક્યાંક બંગાળીમાં નોંધવામાં આવ્યા છે. દેશમાં જેટલી પણ ભાષાઓ છે એ બધી જ ભાષાઓમાં મતદારોના નામ નોંધવામાં આવ્યા છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ડિજિટલ વેમાં ચકાસણીમાં પકડી ના શકાય એટલા માટે વ્યવસ્થિત આયોજન પૂર્વક આ બીજી ભાષામાં મતદારો નોંધવામાં આવ્યા છે. લાખોની સંખ્યામાં CR પાટીલના મત વિસ્તારમાં નવસારીમાં આ રીતે મતોની ગોલમાલ થઈ અને કોંગ્રેસે શોધી કાઢ્યું હતું. 1-2 વિધાનસભા બેઠકોના આધારે લઈને એમણે કહ્યું હતું, પણ પછી એનાથી આગળ કોંગ્રેસ વધી શકી નહીં. ખરેખર તો તમામ લોકસભાના વિસ્તારો, તમામ વિધાનસભાના વિસ્તારોમાં કરવાની જરૂર હતી, પરંતુ એ કરી શક્યા નહીં. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ એક રાતમાં સુનિયોજિત કાવતરા સાથે પૂરા ગુજરાતમાં 12,50,000 થી પણ વધારે ફોર્મો ભરવામાં આવ્યા અને 12,50,000 ફોર્મ 7 ની વાત કરી રહ્યા છે. જે લોકો ત્યાં સ્થાયી છે એવા લોકોના નામો કમી કરવા માટે કેટલીક કમિટમેન્ટ વોટોને કમી કરવા માટેના પ્રયાસો થયા અને અચાનક હોબાળો થયો બાદ ચૂંટણી પંચ 29 તારીખે કહે છે કે અમારી પાસે નામ કમી કરવા માટે 9,88,621 ફોર્મ મળ્યા છે. બીજા જ દિવસે 30 જાન્યુઆરીના રોજ ફરી ચૂંટણી પંચ એવું કહે છે કે અમને આજની સ્થિતિએ 1,83,235 ફોર્મ અમારી પાસે હવે બાકી છે. એક જ રાતમાં 8,05,386 ફોર્મ કોણ લઈ ગયું, કઈ રીતે રદ થયા, એનો કોઈની પાસે જવાબ નથી અને ERO પાસે કોઈ એની માહિતી નહોતી. આપણે મામલતદાર, પ્રાંત, કલેક્ટર તમામ કચેરીઓ સીસીટીવી કેમેરાથી સજ્જ છે,
છતાંય કોઈ પણ દસ્તાવેજી પુરાવા વગર સંવિધાનમાં આપેલો મતદાનનો બંધારણીય અધિકાર છીનવવા વાળા મતદારનો જે બંધારણીય અધિકાર છે છીનવી લેવામાં આવી રહ્યો છે એવી એમની મૂળ વાત છે અને ગોલમાલ થઈ હતી એ બધી વાત કરી હતી. લોકસભામાં પણ આની ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા हर स्टेट में, हर ऑपोजिशन के स्टेट में और महाराष्ट्र में ब्लैक एंड व्हाइट वोटर लिस्ट पे सवाल उठे हैं. तो पूरा ऑपोजिशन मिलकर सिर्फ ये बोलने दीजिए, पूरा ऑपोजिशन सिर्फ मिलकर ये कह रहा है कि वोटर लिस्ट पे यहां पे एक डिस्कशन हो जाए. ચૂંટણી અને વોટર લિસ્ટની ચર્ચા કરો, પણ સરકાર તો ના જ આપે. સ્વાભાવિક છે, જ્યાં ગોલમાલ થઈ હોય ત્યાં કઈ રીતે આપી શકે? અમદાવાદમાં ઠેર ઠેર આવી રીતે રજૂઆતો પણ કરવામાં આવી, નામો કમી થઈ ગયા. किसी व्यक्ति ने यहाँ के क्षेत्र के लोगों का ग्रुप घोषित किया है, 7 नंबर का फॉर्म जमा करवाने में विरोध किया है. તો આવા ઠેર ઠેર રજૂઆતો થઈ હતી, વિરોધ થયો હતો, પરંતુ પછી કઈ આગળ થયું નહીં અને સાધુઓ પણ કૂદી પડ્યા હતા આ યુદ્ધમાં. એમણે પણ અપીલ કરી હતી. અખંડિતતા માટે આ પ્રક્રિયા સુનિશ્ચિતતા આપે છે. દરેક જે ભારત દેશના કાનૂની હકદાર નાગરિકો છે તેમણે ખૂબ શ્રદ્ધાથી, ઉત્સાહ, ઉમંગથી આ એસઆઈઆરની પ્રક્રિયામાં અવશ્ય જોડાવવું જોઈએ. એસઆઈઆરની પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરે છે, પણ ગોલમાલ થઈ છે એ અંગે કોઈ પણ બોલવા તૈયાર નથી. કોઈ પણ ધર્મ, આપણે આ એક સ્વામિનારાયણની વાત નથી, કોઈ પણ બોલવા તૈયાર નથી કે લોકોના અધિકારો છીનવાઈ રહ્યા છે એ અંગે એક પણ આવા કહી શકાય નહીં. આજે અમદાવાદમાં જે 24 વોર્ડમાં 20,000થી વધારે જે મતદારો ઓછા થયા છે, એમાં વેજલપુરમાં 31,000 મતદારો ઓછા થયા છે, સરસપુર વોર્ડમાં 28,000, મણિનગરમાં 28,000, નારણપુરામાં 25,000, અસરવામાં 25,000, ઇન્દ્રપુરીમાં 24,000, ખાડિયામાં 24,000, સ્ટેડિયમ વિસ્તાર છે નવરંગપુરા 24,000, 23,000, બાપુનગરમાં 23,000, કુબેરનગરમાં 23,000, ઇન્ડિયા કોલોનીમાં 23,000, ઈશનપુરમાં 23,000, રામોલમાં 23,000, સૈજપુરમાં 22,000, દરિયાપુરમાં 22,000, સાબરમતીમાં 21,000 મતો ઓછા થઈ ગયા છે, શાહીબાગ અને શાહપુરમાં 20,000 મત ઓછા થયા છે, ઠક્કરનગરમાં 20,000 મત ઓછા થયા છે, નવાવાડામાં 18,000 મત ગુમ કરી દેવાયા છે, દાણી લીમડામાં 17,000 મત ગુમ થઈ ગયા છે, રાણીપમાં 13,000 મત ગુમ થઈ ગયા છે, ઘાટલોડિયામાં પણ આ જ રીતના મતદારોના ઘટાડો થયો છે. તો આ શંકા ઊભી કરે છે કે એટલા માટે કે આ મતદારોનું જે યાદી જે છે એ 2026ની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી 23 માર્ચના રોજ જે વોર્ડ વાઇઝ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી, એમાં આ રીતે મતદારો જે છે એમાં મોટા પ્રમાણમાં ગોલમાલ થઈ હોવાથી 48 વોર્ડમાંથી 45 વોર્ડમાં આ રીતે થયું છે. નિકોલ વોર્ડમાં માત્ર થોડા મતદારો 4,000ની જેવા વધારો થયો છે. ચાંદખેડામાં 30-35નો વધારો થયો, મક્તમપુરામાં પણ થોડો વધારો થયો છે. તો આ 3 વોર્ડને બાદ કરતા બાકીના મોટા ભાગના વોર્ડમાં મતદારો કાપી કાઢવામાં આવ્યા છે.